નવસારી શહેરથી હાઈવે તરફ જતા સિસોદરા ગામમાં આવેલા પૌરાણિક અને ચમત્કાર કરી મુઘલ શાસકને હિન્દુ સંસ્કૃતિનું ભાન કરનાર વડમાં વસેલ શ્રી ગણેશજી હજી પણ હાજરા હજુર સ્વરૂપે બિરાજમાન છે. અહીં દૂર દૂરથી ભક્તો પોતાની બાધા માની તે પૂર્ણ થતાં બાપાના અચૂક દર્શન કરે છે. ગણેશ ઉત્સવમાં ગણેશ વડમાં ભક્તોની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશ દર્શન કરવા માટે આવે છે. નવસારી શહેરને અડીને આવેલા સિસોદરા ગામમાં વડના ઘટાદાર વૃક્ષમાં ગણપતિની પ્રતિકૃતિ દેખાતા તે વડને પવિત્ર માનીને આજુબાજુના પંથકમાં ગ્રામજનોએ પૂજવાનું શરૂ કર્યું. સાથે જ મંદિરને અડીને ભગવાન શિવનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. સમય જતાં આ વડના દર્શનથી મનોકામના પૂર્ણ થતાં ધીરે ધીરે પ્રચલિત બનતું ગયું અને દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવતા ગયા. એવું કહેવાય છે કે નવસારી પંથકમાં પણ મુઘલ સમ્રાટ ઔરંગઝેબનું શાસન હતું. હિન્દુ સંસ્કૃતિના પાયારૂપ પવિત્ર મંદિરોને નષ્ટ કરવાના ઈરાદે ક્રૂર શાસક ઔરંગઝેબે તેના શાસનમાં અનેક મંદિરો જમીનદોસ્ત કર્યાના પુરાવા પણ મળે છે. ઈસવીસન 1662માં પૂર્વે નવસારીમાં આવેલા ગણેશ મંદિર ઉપર તેની વક્ર દ્રષ્ટિ પડી હતી, જેથી તેની સેના મંદિર તોડવા નીકળી હતી. પણ સેના જ્યારે ગામમાં પ્રવેશીને મંદિર તોડવાના ઈરાદે આગળ વધી રહી હતી તે વેળા વડમાંથી નીકળે ઝેરી ભમરાઓએ સેના પર હુમલો કર્યો હતો, જેથી લાંબા સમય સુધી સેના હેરાન થતાં મંદિરને નુકસાન કર્યા વગર વિલા મોડે પાછી વળી હતી. ત્યારે મંદિર તોડ્યા વગર પાછા ફરેલા ઔરંગઝેબના સૈનિકોએ આ સમાચાર તેને આપતા તે પણ ચોંકી ગયો હતો અને તેણે મંદિરનો પરચો મળતા તેને ખુશ થઈને મંદિરના નિભાવ પેટી 20 વીઘા જમીન પણ બક્ષિસમાં આપી હોવાનો ઇતિહાસ છે. સાથે જ તે આપેલા દસ્તાવેજીત પુરાવા પણ હાલમાં પૂજારી પરિવાર પાસે સાચવાયેલા છે. અરબી ભાષામાં લખાયેલા દસ્તાવેજ આજે પણ ઔરંગઝેબના શાસનનો પુરાવો આપે છે. મહેશ ભારતી રમણ ભારતી ગોસ્વામી ગણેશ્વર મંદિરના પૂજારી. વર્ષોથી અમારા બાપદાદા સંત મોહન નારાયણગીરી અહીંયા પૂજા કરતા અમે 7મી પેઢી છે. મંદિર ખૂબ જ જૂનું છે. ઈસવીસન 1662 પૂર્વેનું છે. અને ઔરંગઝેબ બાદશાહ જ્યારે હિન્દુઓના મંદિર તોડી નાખતા ત્યારે આપણું મંદિર પણ તોડવા માટે આવેલા અને અસંખ્ય વડમાંથી ભમરા નીકળ્યા અને એમની સેના ઉપર તૂટી પડ્યા અને સેનાને ભગાડી અને ઔરંગઝેબ બાદશાહને સમાચાર પહોંચાડ્યા કે બહુ દાતા મંદિર ઐતિહાસિક પૌરાણિક છે અને ચમત્કારિક છે. એટલે ઔરંગઝેબ બાદશાહે કહ્યું કે ભાઈ તમારા હથિયાર હેઠા મૂકો અને ભગવાનને પ્રાર્થના કરો આપણી સરકારની અમરતા માટે. એટલે ઔરંગઝેબ બાદશાહે 20 વીઘા જમીન મંદિરના નિભાવ માટે આપેલી અને હાલની તારીખમાં એ જમીન છે અને તેમાંથી અમે બધા મંદિરનો નિભાવ કરીએ છીએ. ત્યારે આ મંદિરમાં બાધા લેનાર તમામ ભક્તોની મનોકામના બાપા પૂર્ણ કરે છે. મુંબઈ સહિત સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ઔરંગઝેબે આખા ભારતમાં 6 જગ્યાએ હિન્દુ ધર્મસ્થાનો માટે જમીન બક્ષિસ આપી હોવાનો ઇતિહાસ અને દસ્તાવેજ છે, જેમાંનું એક નવસારી જિલ્લામાં આવેલું સિસોદરાનું ગણેશ્વર મંદિર પણ ગણાય છે. ઔરંગઝેબ માટે ભૌગોલિક રીતે પણ સિસોદરા ગણેશ મહત્વનું હતું, જેથી ચમત્કાર થતાં જમીન બક્ષિસમાં આપી હતી. મારું નામ છે રિદ્ધિ ગોસ્વામી. અહીં ગણપતિ બાપાનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવ્યું છે, જે નવસારીથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલ છે. અહીં લોકો દૂર દૂરથી બાપાના દર્શન કરવા માટે આવે છે અને બાપા દરેકના વિઘ્ન દૂર કરે છે, કારણ કે તે વિઘ્નહર્તા દેવ છે. અહીં ચોથ, મંગળવાર, રવિવારના દિવસે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા માટે આવે છે અને બાપા દરેક શ્રદ્ધાળુઓના વિઘ્ન દૂર કરે છે. ઇતિહાસ એ છે કે આ એક 1662 પૂર્વનું મંદિર છે. એટલે એને મંદિરના જે 650 વર્ષ પૂર્ણ થયા છે. ઔરંગઝેબ બાદશાહના સમયમાં જે લડત ચાલતી હતી એ લડતની અંદર હિન્દુઓના મંદિર તોડવામાં આવતા હતા. એ સમયે ઔરંગઝેબની સેના અહીં આવી પહોંચી હતી અને બાપાનું મંદિર તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ બાપાએ એમને ભમરાના સ્વરૂપમાં નીકળી ચમત્કાર બતાવ્યો હતો, જેનાથી એમની સેના ડરી ગઈ અને ઔરંગઝેબ બાદશાહ પોતે અહીં આવી 20 વીઘા જમીનમાં 20 વીઘા ભૂમિદાન આપ્યું છે. શ્રદ્ધાળુઓ દરેકની આસ્થા પરિપૂર્ણ થાય છે.